ભરૂચના મનુબર પાણીની કેનાલ નજીક ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ મુદ્દે અને મેડિકલ વેસ્ટ પણ દટાયો હોવાનો મુદ્દો વકર્યો છે। ભરૂચ બાયપાસ ચોકડીથી માત્ર 2 કિમીના અંતરે અમલેશ્વર કેનાલ આવેલી છે અને આ કેનાલ મારફતે ભરૂચમાં નગરપાલિકાના માતળિયા તળાવ મારફતે પાણી પુરવઠો ફિલ્ટર કરીને ભરૂચવાસીઓને અપાતો પાણીનો પુરવઠો આવનાર સમયમાં બીમારીને આમંત્રણ આપી શકે તેવી સ્થિતિનું નિર્માણ થાય તે પ્રમાણે કેનાલ નજીક મનુબર ગામના જમીન માલિકે પોતાની જમીનમાં માટી ખનન બાદ વિશાળ તળાવનું પુરાણ કરવા માટે જાડેશ્વર ગામના સંદીપ પટેલ અને ભદ્રેશ પરમારને ડોર ટુ ડોરના ઘન કચરા પુરાણ કરવા માટે આપતા રોજના અસંખ્ય ડોર ટુ ડોરના વાહનોના ઘન કચરાથી તળાવનું પુરાણ કરવામાં અને તેમાં પૂર્વપટ્ટી વિસ્તારના ખાનગી હોસ્પિટલોના બાયોમેડિકલ વેસ્ટ પણ મોટા પ્રમાણમાં દાટવામાં આવતા હોય, જેના કારણે આવનાર સમયમાં વરસાદના કારણે પણ ઘન કચરાથી પુરાણ કરેલા તળાવમાં પાણીનો ભરાવો થવાથી પ્રદૂષિત પાણી નજીકથી પસાર થતી અને ભરૂચ નગરપાલિકા મારફતે અપાતા શહેરવાસીઓને પાણી પુરવઠો પૂરો પાડતી કેનાલમાં પ્રદૂષિત પાણી ભરવાના કારણે આવનાર સમયમાં શહેરીજનોને ભયંકર બીમારીમાં સપડાવવાનું કાવતરું રચાયું હોય, જેના કારણે સ્થાનિકો આગામી દિવસોમાં ડોર ટુ ડોરનો તમામ ઘન કચરો દૂર કરવા અને ખનન કરેલા કરોડોની માટી અંગે રોયલ્ટી સરકારમાં છુપાવી હોય તે બાબતે જમીન માલિક સામે કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદનપત્ર પણ સ્થાનિકો સુપ્રત કરનાર છે। જોકે આ સમગ્ર મામલે માનવ આયોગ અને એનજીટીમાં પણ ફરિયાદ દાખલ કરવાની કવાયત કરવામાં આવી રહી હોવાના અહેવાલો મળી રહ્યા છે। તો જાડેશ્વર ગ્રામ પંચાયતમાં પણ આ બાબતના બિલ સામે આવતા અને કરારનામામાં પણ કેટલીક માહિતી છુપાવી હોવાના આક્ષેપો થયા છે। જોકે આ સમગ્ર મામલે માનવ આયોગમાં ફરિયાદ પણ કરવામાં આવનાર છે। જોકે અબ્દુલ કામઠીએ પણ કહ્યું છે કે આ કચરો દૂર કરવામાં નહીં આવે તો કચરાનો જથ્થો ગુજરાત વિધાનસભાના ગેટ નજીક નિકાલ કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપી દીધી છે। એના કોન્ટ્રાક્ટરની સામે ફોજદારી રહે કાર્યવાહી કરવામાં આવે। બાકી આવનાર દિવસોમાં આ તમામ કચરાનો ફોટોગ્રાફ લઈ અમારે ના છૂટકે ગ્રીન ટ્રિબ્યુનલ, માનવ અધિકાર આયોગ અને ગુજરાત વિધાનસભાના ગેટ પર જઈને આનું પ્રદર્શન ન કરવું પડે। આ કેટલી શરમજનક ઘટના છે, આપ જોઈ શકો છો।